કડી વિધાનસભા પેટા ચૂંટણી અને સાથે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આ બંને જગ્યા પર પેટા ચૂંટણી કરવામાં આવી અને એ આંકડાઓ પણ સામે આવ્યા. સાથે પણ કહેવામાં આવ્યું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. હવે શું આગામી સમયમાં જે પહેલા વાયદા વચનો આપવામાં આવ્યા છે, જનતા જે તે વ્યક્તિ પર વિશ્વાસ મૂકે છે તો એ પૂર્ણ કરવામાં આવશે કે કેમ? રાજકીય સમીકરણો શું રહ્યા, અહીંયાની કેવી અસર રહી, આ તમામ વસ્તુ પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે આ મુદ્દે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ નાગજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક બિપિનભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે. શરૂઆત મારે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ આપનાથી કરવી છે. જૂનાગઢ અને વિસાવદરની પેટા ચૂંટણી, ત્યાંનો માહોલ કેવો રહ્યો? શું લાગ્યું આજની એ ચૂંટણી જ્યારે મતદાન કરવા માટે મથકે પહોંચ્યા હતા મતદારો, એ માહોલ શું હતો અને લોકો શું કહી રહ્યા હતા? આપ જાણો જ છો કે વિસાવદર અને ભેસાણની ચૂંટણી દર વખતે ગુજરાતમાં ચર્ચાસ્પદ બને છે. આ ચૂંટણીમાં આજે સવારે મતદાતાઓની ખૂબ લાંબી લાઈન હતી. એમાં ખાસ કરીને સ્ત્રી મતદારો અને ખેડૂત મતદારો ખૂબ સરસ રીતે લાંબી લાઈનથી મતદાન કરતા હતા. પણ મારા આશ્ચર્ય વચ્ચે સાંજના સમયે મતદાન મથકો ખાલી દેખાતા હતા અને સાંજના સમયે મતદાન એકદમ ઓછું થયું. અમારી ધારણા એવી હતી કે આ મતદાન સવારના લાંબી લાઈનોને કારણે આ મતદાન લગભગ 70% આજુબાજુ 65% આજુબાજુ પહોંચશે. એને બદલે 6-7% મતો ઓછા પડ્યા છે. આ 6-7% મતો છે ને એ કદાચ ચૂંટણીના પરિણામ ઉપર અસર કરે એવું હું માનું છું. જી ઓકે, ઠીક છે. બિપિનભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, રાજકીય સમીકરણો આ બંને જગ્યા પરના શું કહી રહ્યા છે, તમને શું લાગે છે? જે લોકલ પ્રશ્નો જે હતા એ જે છે તમામ પક્ષોએ જે છે લોકો સમક્ષ મૂકી અને એમને જે વાયદાઓ આપ્યા છે અને એ વાયદાઓના આધારે એમને રીઝવવાનો પ્રયત્ન કરીને મેક્સિમમ વોટિંગ કરવા માટેના પ્રયત્નો કર્યા. પણ જેમ પુરોહિત સાહેબે જેમ કીધું કે વોટિંગ જે છે એ બંને જગ્યાએ કડી અને વિસાવદર બંને જે એક્સપેક્ટેડ હતું કે વિસાવદરમાં જે છે એ 60% થી 62% જેવું થાય અને જે છે કડીમાં 70% જેટલું મિનિમમ થશે. પરંતુ એ આપણે જોવા નહીં મળ્યું અને એ જે છે 6 થી 7% બંને બેઠકો પર જે છે એ બહુ મોટો જે છે એ આવનાર આપણે રિઝલ્ટ ઉપર જોવા મળશે. કારણ કે ત્યાં આગળ જે છે મુખ્યત્વે લોકલ પ્રશ્નો જે હતા, આપણે જોઈએ તો કડી જે છે આખી 75% ગ્રામીણ વિસ્તાર છે, 25% જે છે શહેરી વિસ્તાર છે. બીજી બાજુ જોઈએ તો વિસાવદરમાં જોઈએ તો 92-93% જે છે એ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તાર છે અને એ ગ્રામીણ વિસ્તારમાં જે મેક્સિમમ જો વોટિંગ થાય તો એનો મેક્સિમમ બેનિફિટ જે છે જે તે પક્ષો જે છે ઉમેદવાર જે છે ત્યાં આગળ જે જોઈએ તો આપ, કોંગ્રેસ અને બીજેપી એ ત્રણેયમાંથી આપણે જોઈએ તો 2022 છે એ વિસાવદરમાં આપના ઉમેદવાર જીત્યા હતા જે ભાજપમાં જોડાયા. અને બીજી બાજુ જોઈએ કડીમાં જે છે એ ઉમેદવાર જે ધારાસભ્ય હતા એમનું મૃત્યુ થયું એટલે એ પણ સીટ જે છે આપણે જોઈએ તો કોંગ્રેસ હતી. એટલે આમ જોઈએ તો બીજેપી માટે તો જે છે બંને સીટો જો છે અને એમાં એમને જે પણ ગેઇન થાય અને વોટિંગ જો વધુ થયું તો મને લાગે બીજેપીને વધુ ફાયદો થઈ શકે એવું શક્યતા લાગતી હતી. ઓકે, નાગજીભાઈ, હવે આપની પાસે અગાઉની ચર્ચા દરમિયાન આપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ બંને બેઠક પર કે લોકોનો બહોળો પ્રતિસાદ મળશે. શું લાગે છે, કેવું રહ્યું આજનું અને શું લાગે છે કે અહીંયા જીતી શકશો, લોકોના દિલ જીતી શકશો આ બંને બેઠક પર? ચોક્કસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડાએ બંને જગ્યાએ એટલી સરસ ટીમ બનાવીને કોંગ્રેસના તમામ હોદ્દેદારોને કામે લગાડ્યા હતા. સાથે સાથે પ્રજાના જે પ્રશ્નો છે એ તો કોંગ્રેસ જાણે જ છે અને ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અને અમે ઉજાગર કર્યા કે જો આ લોકો આ કરે છે અને કોંગ્રેસે આ કર્યું છે. આ બધામાં અમને આવકાર જે મળ્યો એમાં છેલ્લા અઠવાડિયાની અંદર અમારા જે નેતાગણ અને કાર્યકરો જે સભામાં જે સંખ્યા અમે જોઈ એના ઉપરથી એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને નેસ નાબૂદ થશે બંને સીટોમાંથી. ભારતીય જનતા પાર્ટી માટે મારે એટલે કહેવું પડે છે કે લોકો વાયદાથી કંટાળી ગયા છે. આજે બંને વિધાનસભાની અંદર જ્યાં જાઓ ત્યાં એક જ વાત આવતી હતી કે ભાજપ ખાલી ચૂંટણી વખત જે કંઈ જાય છે એ પ્રમાણે કામ થતા નથી. અમારા શક્તિસિંહ અને અમિતભાઈએ જે પ્રવાસો ખેડ્યા એમાં જે લોકોએ વાતો કરી
એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ચોક્કસપણે બંને સીટો ઉપર કોંગ્રેસનો વિજય થશે. ઓકે, ઠીક છે. અશ્વિનભાઈ, હવે આપની પાસે ભાજપ દ્વારા પણ એ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો, ઘણી બધી સભાઓ કરી અને કેટલાય નિવેદનો સામે આવ્યા. શું લાગી રહ્યું છે આપને? કેવો રહ્યો આજનો દિવસ, એ મતદાન અને તમામ વસ્તુ? આપની પ્રથમ પ્રતિક્રિયા. સૌપ્રથમ તો બંને સીટોના મતદારોનો આભાર માનું કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં 55% જેવું મતદાન ઈવીએમમાં પડ્યું છે. ચૂંટણી કમિશનર અને સરકારી તંત્ર, વિવિધ પાર્ટીના આગેવાનો સૌએ આમાં સારો ભાગ લીધો. મતદારે ઉત્સાહપૂર્વક આ ચૂંટણીમાં ભાગ લીધો છે. વરસાદના કારણે ચોક્કસથી મતદાન ઘટ્યું છે. મતદાનની અપેક્ષા ચોક્કસ 60%થી ઉપર જતી હોય છે, પરંતુ પડેલું મતદાન ઉત્સાહપૂર્વક વિકાસના મુદ્દા ઉપર પડ્યું છે. કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભામાં સ્વર્ગસ્થ કરશનભાઈએ ખૂબ સારા કાર્યો કર્યા અને તેમના સ્વર્ગવાસ પછી પણ ત્યાંના સ્થાનિક આગેવાનો અને અમારું તાલુકાનું જે મંડળ જે છે તેમણે પણ વિકાસની ધુરા આગળ વધારી. અત્યારે જે ઉમેદવાર મળ્યા એ પણ 85માં ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની અને કોંગ્રેસ સામે ખૂબ નજીવા મતથી હાર્યા હતા. તો એવા એક કર્મઠ કાર્યકર્તાને પાર્ટીએ ટિકિટ આપી એટલે સૌ લોકો કામે લાગ્યા. અમારું માઇક્રો પ્લાનિંગ સૌને ધ્યાનમાં આવે છે. એક એક ધારાસભ્યશ્રીને 1.5-2 બૂથની જ જવાબદારી. તો આટલું સિરિયસલી અને એક માઇક્રો પ્લાનિંગના આધારે અને વિકાસ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપરનો ભરોસો, એ કડીની અંદર વિજયની દોર મોટા પાયે જવાની છે. હા, વિસાવદરની અંદર રસાકસી રહી. વિસાવદરની અંદર ઘણા સમયથી એક અલગ પવન મતદારોમાં ફૂંકાતો હતો, પરંતુ આ વખતે એ પવન, એ જે વાત હતી એ મતદારોને સમજાણી છે. વિપક્ષના જે, અથવા વિપક્ષ નહીં કહીએ, આપણે વિપક્ષ પણ ના કહી શકાય, એમણે એવા નિવેદનો અને એવા મુદ્દાઓ લીધા જે માત્ર વિસાવદરની આસપાસ રમ્યા. એક ધારાસભ્ય પાસે અપેક્ષા હતી કે રાજ્ય કક્ષાના મુદ્દા હોય કે કેન્દ્ર કક્ષાના મુદ્દા હોય, પરંતુ એ મુદ્દાથી ભટક્યા અને એના કારણે ત્યાંની જનતાને એવું લાગ્યું કે માનવ કે ધારાસભ્ય બને તો એમનાથી શું થશે. અને એટલા માટે ત્યાંના મતદારોએ પણ ખૂબ મોટી સંખ્યામાં વિકાસને મત આપ્યો છે અને ચોક્કસ આ બંને સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થવાનો છે. અશ્વિનભાઈ અને નાગજીભાઈ, મારે બંનેને એક સવાલ પૂછવો છે કે જો જનતાએ વિશ્વાસ મૂક્યો આ બંને બેઠકો પર, તો જનતા માટે શું કામ કરવામાં આવશે? પેરિસ જેવા રસ્તાઓ, બધી જ વાતો અમને સાંભળી, પરંતુ હવે એ પણ જાણવું છે કે જો વિશ્વાસ મૂકી દીધો તો કામ શું કરવામાં આવશે? નાગજીભાઈ, પહેલા આપની પાસેથી જાણી લઈએ. હવે પેરિસ સુધી પહોંચી ગયા, જવાબ શું આપવા ભાજપવાળાને? તો વિકાસના કામો કરવામાં રેગ્યુલર કોંગ્રેસ જે બનાયા હતા એવું મતદારો ગઈ ડિબેટમાં, રાધાબેન તમે પણ હતા, અને એક દર્શક એવું કહેતા હતા કે કોંગ્રેસે બનાવેલો રોડ છે વિસાવદરમાં, હજી એનો એ રોડ છે. હવે પેરિસ વચ્ચે લાયા ભાજપવાળાને શું કરવાનું? એટલે મારું કહેવાનું છે કે પ્રજા, વીટીવીના જે દર્શકો છે, વિસાવદરની પ્રજા છે, કડીની પ્રજા આપણે સામે જોવે છે કે આ લોકો નેતાઓ શું બોલે છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ લાંબુ ભવિષ્ય જો એમને ચાલુ હોય ને તો આ બધું ગપગોળા બંધ કરો. નાગજીભાઈ, હું આપને એમ પૂછું છું કે જો જનતાએ વિશ્વાસ મૂક્યો કોંગ્રેસ પર, તો કોંગ્રેસ શું કામ કરીને આપશે? ચલો, પેરિસ જેવા રસ્તા તમે નહીં આપો તો કઈ નહીં, તમે શું આપશો? અમે જે પાયાના પ્રશ્નો છે એ કોંગ્રેસની સ્થાપના થઈ આઝાદીથી લઈને આજ સુધી કોંગ્રેસના હંમેશા નિયમ રહ્યો છે કે નીચેની પ્રજાને શું જોઈએ છે. અમે બણકા નથી ફૂંકતા રાધાબેન, અમે કહીએ છીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, આ રાજકીય માણસ, ચૂંટાયેલા કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદમાં આ જ આશા હોય લોકોને. એ આશા કોંગ્રેસ સારી રીતે જાણે છે. એટલે આજે 30 વર્ષથી અમે સત્તામાં નથી તો ગામડે ગામડે કોંગ્રેસના કાર્યકરો છે. અમે પાયામાંથી આવેલી પાર્ટી છે. ભાજપની જેમ અમે શેકેલા રોટલા પર બેસી નથી ગયા. મારો કહેવાનો ભાવ એ છે કે અશ્વિનભાઈ હમણાં કહી રહ્યા હતા કે અમારી બંને સીટો જીતીએ છીએ. તમે એક બાજુ નહીં જીતો તો તોડવાનું કરો છો. લોકો તમને ઓળખી ગયા છે. ભારતીય જનતા પાર્ટી એક વખત સત્તામાંથી તો ક્યારે રાધાબેન નહીં આવે, અને કોંગ્રેસ સત્તામાંથી ગઈ હશે તો પાછી આવશે, પણ ભારતીય જનતા પાર્ટીની જે વાણી વિલાસ છે એ પ્રજાને નથી ગમતો. એના કારણે પણ એક ગુસ્સો છે પ્રજાની અંદર, કડીની અંદર કે વિસાવદરની અંદર. ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને મગરના આંસુ સારતા મેં જોયા છે. ઠીક છે અશ્વિનભાઈ, હવે આપની પાસેથી, જો જનતાએ વિશ્વાસ મૂક્યો તો વિકાસના કામો કેવી રીતે કરવામાં આવશે, કેટલા ઝડપથી કરવામાં આવશે, લોકોની ત્યાં જ નજર છે. રાધા, આપે કહ્યું
કોંગ્રેસને પ્રશ્ન પૂછ્યો કે તમે શું કરશો, એનો જવાબ મને લાગે છે તમને મળ્યો કે નહીં ખબર નથી, પણ હું એમ ચોક્કસ કહું છું હા. કે એક ધારાસભ્ય તરીકે ત્યાં કોંગ્રેસ જીતવાની નથી, તો શું કરશે આ એમની પાસે સ્પષ્ટ ચિત્ર નથી, એ મતદારોને ખબર પડી ગઈ આ છે. એક વાર વન હવે ધમકી આ લોકોની કે હવે કામ નહીં લાલજીભાઈ, કરીએ. હવે અશ્વિનભાઈ ભારતીય બોલ્યું કે તમારી માનસિકતા એવી કે કોંગ્રેસને મત આપો તમે કામ નહીં કરીએ જ ને. લાલજીભાઈ, આવું ના હોય લોકશાહી. વાત આ છે લોકશાહીમાં વિપક્ષ જોઈએ છે, પણ વિપક્ષ પોતાની ભૂમિકા ભજવતો નથી. માટે તમને, અને હું તો ત્યાં સુધી આક્ષેપ કરું છું, આક્ષેપ નહીં વાસ્તવિકતા છે કે તમે શું વિસાવદરમાં સિરિયસલી ચૂંટણી લડ્યા છો? આપની સાથે ટક્કર લેવાની કોશિશ તમે કરી હતી, એવું નહોતું, ત્યાં સાથે બેસવાની કોશિશ કરી છે, અને તમે આપ સાથેના ગઠબંધનમાં જયારે જતા હોય તો ચોક્કસથી તમને સિરિયસલી ના લડ્યા હોય તો પરિણામ ન મળે. વાત આ છે કે વિકાસનો મુદ્દો અને વિસાવદરની અંદર હું આપને કહું કે તમામ રોડ સારા છે. અત્યારે તમે કોસ્ટલ હાઈવે જોશો તો કોસ્ટલ હાઈવે આખો એવડો મોટો બન્યો છે 6 લેનનો, તો સૌરાષ્ટ્રને પણ એનો લાભ મળી રહ્યો છે. ઇકો ઝોનની વાત કરીએ ઇકો ઝોન, તો એક હા, ધારાસભ્ય હા. ઇકો ઝોનમાં ધારાસભ્યશ્રી જે ઇકો ઝોનની જે વ્યાખ્યા છે અને એમાં આવતા ગામડા એમાં સમજાવીને કહે છે કે ઇકો ઝોનથી ચોક્કસથી બધા જ ગામડાને એની અસર નથી, અમુક ગામડાને અસર છે, પણ એનાથી લાભ પણ છે. આજે વન્ય પ્રાણીઓનું ખૂબ સરસ સંવર્ધન થઈ રહ્યું છે, સિંહોની સંખ્યા વધી છે, તો એ પણ એક ટુરિઝમ છે અને ટુરિઝમની આવક એ ત્યાંના સ્થાનિક લોકોને મળવાની છે. તો આ દિશામાં પણ ધારાસભ્યશ્રીની ઉપયોગિતા છે. એ જે ધારાસભ્યશ્રી છે એ ચોક્કસથી રાજ્ય સરકારના સહયોગથી ત્યાં વિસાવદરમાં ખૂબ સારું કામ કરી બતાવશે. કિરીટભાઈ એ બહુ બાંધેલા કાર્યકર્તા છે, સહકારી ક્ષેત્રના છે, એબીપી ના કાર્યકર્તા છે, વિદ્યાર્થી નેતા છે, લોકોમાં છે, એ કામ કરી બતાવશે. ઓકે, ઠીક છે. એટલે ઇકોઝોનની જો વાત આવે તો ભાજપના જે દિગ્ગજ નેતા કે જેમણે એવું કહ્યું હતું કે ઇકોઝોનમાં ક્યાંક કેટલાક ધારાસભ્ય દિગ્ગજ નેતા જેઓ સામે આવ્યા હતા કે આ વસ્તુ ખેડૂતોના હિતમાં નથી, અને જો સિંહોના સંવર્ધન થાય છે એમનું નિવેદન છે તો પછી એને ઘરમાં રાખો, કારણ કે ખેડૂતોની ઘણી બધી રજૂઆતો આવી છે, એને લઈને શું કામ કરવામાં આવશે એ બધી વસ્તુ. હવે રાજકીય વિશ્લેષક પાસેથી જાણી લઈએ. બિપિનભાઈ, મારે આપની પાસેથી એ જાણવું છે કે વિસાવદરમાં પ્રતિષ્ઠાનો જંગ છે, શું લાગી રહ્યું છે? અહીંયા કોણ બાજી મારશે, ભાજપ, કોંગ્રેસ? એટલે એ મુખ્યત્વે કહીશ કે એમાં જે છે કે ટોટલ જે વોટર્સ છે એ કાસ્ટિક મુખ્યત્વે ત્યાં આગળ જે જાતિવાદી સમીકરણ બહુ જ અગત્યના છે, અને પાટીદાર જે છે એ લેવા પાટીદાર 1.7 એટલે 17 લાખ છે, એટલે અને જે એસસી કોમ્યુનિટી જે છે એ 22,000 જેટલી છે, મુસ્લિમ જે છે 7,000, આહિર 7,000, પ્રજાપતિ સમાજના 7,000, 8,000 છે. એટલે મુખ્યત્વે જે પટેલોનું જે છે ત્યાં આગળ જે પણ પટેલો એટલે કે સહકારી મંડળી સાથે જોડાયેલા છે, યુરિયાના પ્રશ્નો છે, ત્યાં આગળ ખાતરના પ્રશ્નો છે, બીજો ઇકોઝોનનો પ્રશ્ન છે, અને જે ત્યાં આગળ સામાજિક અને જાતિવાદી સમીકરણો જોઈએ તો આપણે છેલ્લા બે ઇલેક્શનો જોઈએ તો જે 2022માં જે છે આપના ઉમેદવાર જીત્યા હતા એની પહેલાનું જોઈએ કે 2017માં જોઈએ તો એ મુખ્યત્વે કોંગ્રેસની સીટમાં લીધી, અને જે છે આ સીટ એટલા માટે પ્રતિષ્ઠા માટે બહુ, એટલે ભાજપ માટે પણ એ બહુ પ્રતિષ્ઠાનો જંગ કહેવાય, કારણ કે કેશુભાઈ વખતની એ સીટ છે એ આ જે છે બીજેપી માટે જો કાયમ રાખે તો એમના માટે બહુ સારું કહેવાય. પરંતુ એમના માટે એમને જે છે કે બૂથ પ્લાનિંગ અને માઇક્રો પ્લાનિંગ જે એમને કીધું એ કરી, અને જો એમને વોટર સુધી ગામે ગામ પહોંચ્યા હોય અને જે 92% વોટર્સ ગ્રામીણ છે અને એમને મેક્સિમમ વોટિંગ જો એમને કન્વર્ટ કરાવ્યું હોય તો એનો બીજેપીને ફાયદો મળે, અને બીજો જો એ ના થાય તો મને લાગે ચોક્કસપણે એ જે છે એ કોંગ્રેસને ફાયદો મળી શકશે. બીજી બાજુ કહું કે કડીમાં જે છે જે બીજેપીના ઉમેદવારને જે જોઈએ કે 2022માં 55% જેટલા વોટ મળ્યા હતા અને એ જીત્યા હતા, તો એ જે છે કે આ વખતે પણ જે છે કે એમને શહેરી પ્લાનિંગ પ્રમાણે એટલે શહેરી બૂથોનું પ્લાનિંગ અને ગ્રામીણ વિસ્તારમાં બૂથોનું પ્લાનિંગ જે જવાબદારીઓ મુખ્યત્વે જે ત્યાંના લોકો ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓને આપી હતી તો એ પ્રમાણે એ ગામે ગામ જઈને જે એમને કામગીરી કરી એ સ્પષ્ટ દેખાય છે કે આ વખતે ત્યાં પણ જે છે એ બીજેપીને ફાયદો કરી શકે. ઓકે,
ધીરુભાઈ, હવે આપની પાસેથી જાણવું છે બંને બેઠક કડીની વાત કરીએ અને સાથે વિસાવદરની પણ જે રીતે જનતાનો પ્રતિસાદ મળ્યો છે, આપને શું લાગી રહ્યું છે, કોણ આ વખતે બાજી મારશે? મારે પેલા વિસાવદરની વાત કરી લઉં રાધાબેન. જી 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 જી. હું વિસાવદર બેઠક તરફ અમારી નજર છે. વર્ષોથી વિસાવદર ભેસાણ બેઠકમાં મેં પત્રકારિતા કરી છે. વિસાવદર બેઠક છેલ્લા 10 વર્ષથી એક ચોક્કસ પેટર્ન તરફ જઈ રહી છે. મતદાનની પેટર્ન જણાવું, 80 થી 83,000 મતો આ બેઠક ઉપર, કુલ 2,60,000 મતોમાંથી 80 થી 85,000 મતો શાસનની વિરુદ્ધ પડે છે દર વખતે ચૂંટણીમાં. આપ સમજો, આમાં અમારું એક ચોક્કસ અને સટીક વિશ્લેષણ છે કે 80 થી 85,000 મતો શાસનની વિરુદ્ધ પડે છે, એટલે કાં તો એ કોંગ્રેસમાં જાય છે, એટલે દર વખતે કોંગ્રેસમાં જ આ મતો પડ્યા છે. આ વખતે આ મતો આપ તરફ ઢળે એવી પૂરતી શક્યતા છે. આપ છે ને ત્રીજા નંબરે, સોરી કોંગ્રેસ છે આ વખતે ત્રીજા નંબરે છે. આપ અને ભાજપ વચ્ચે, એટલે કે ગોપાલભાઈ અને કિરીટભાઈ વચ્ચે સીધી ફાઇટ ચાલે છે. 2,60,000 કુલ મતોમાંથી આ વખતે 59-60% ગણતરીએ ગણો એટલે 1.5 લાખ થી વધુ મતો પડ્યા છે. હવે આપને ચોક્કસ રીતે સમજાવું કે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 20,000 થી વધુ મત મળ્યા હતા. આ વખતે કોંગ્રેસના ઉમેદવારને 10,000 થી વધુ મત નહીં મળે. જે 10,000 મત વધે છે એ મતો જ નિર્ણાયક બનશે, કારણ કે 1.5 લાખ મતોમાંથી 80-85,000 મતો જેને મળશે ને, 85 થી 90,000 મતો એ વિજેતા બનશે. એટલા માટે કોંગ્રેસના જે મતો છે ને એ કઈ દિશા તરફ જાય છે ને એ ઉમેદવાર જીતશે. એટલે મારી દ્રષ્ટિએ આપ અને ભાજપ વચ્ચે કટોકટ જંગ ચાલે છે. 1% મતો આમ તેમ થશે. ક્યારેક એવું દેખાય છે કે આપના ઉમેદવાર છેલ્લે ઘડી સુધી 51% મતો લઈને ત્યાં જીતે છે, પણ રાજ્ય કક્ષાના નેતાઓ ત્યાં, આ પાટીલજી અને બીજા નેતાઓ ત્યાં આવીને બેઠા છે. મિનિસ્ટરોએ પણ ખાટલા બેઠકો કરી છે. અને ભાજપના મિત્રએ, પ્રવક્તાએ જે પ્રમાણે વાત કરી કે બૂથ લેવલનું મેનેજમેન્ટ છેલ્લી ઘડીએ પાટીલજીએ ત્યાં ગોઠવું છે, એને કારણે થોડી ચૂંટણીના પરિણામોમાં અસર થાય એવી મજબૂત શક્યતાઓ છે. એટલે ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે બરાબર કસોકસનો જંગ ચાલે છે. જે ઉમેદવાર જીતશે ને 10 થી 12,000 મતોથી જીતશે, અને એના કરતા પણ કદાચ ઓછા મતોથી જીતે એવું મારું માનવું છે. ઓકે, તો અશ્વિનભાઈ, તમને લાગી રહ્યું છે કે વિસાવદર બેઠક પર થોડુંક ભાજપને કાઠું પડે? એક કટોકટીનો જંગ તો કહ્યો, અને CR પાટીલે જે રીતે સમીકરણો ગોઠવ્યા, ત્યાં આવીને કામ કર્યું છે, એનાથી થોડો ફાયદો પણ થયો. પરંતુ જે અગાઉનું રાજીનામું પડ્યું છે, ત્યારબાદ આ પેટા ચૂંટણી યોજાઈ, તો શું જનતાનો વિશ્વાસ ડગમગ્યો? શું લાગે છે આપને? વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈએ જે વિશ્લેષણ કર્યું છે ખૂબ સાચું કર્યું છે. ભારતીય જનતા પાર્ટી તમામ આયામોમાં એક્સરસાઇઝ કરે છે. આપ જુઓ, 3 ઉમેદવાર લેવા પટેલ, એ મતો 3 જગ્યાએ વહેંચાશે. એ વાત સાચી છે કે કોંગ્રેસ અત્યારે ત્રીજા નંબરે જવાની છે, પરંતુ એ મતો કોંગ્રેસના જે છે, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, કોળી સમાજ, દલિત સમાજ, આ બધામાં ભારતીય જનતા પાર્ટીએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે. આહિર સમાજ અને આહિર સમાજ અને માઇક્રો પ્લાનિંગનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. પરંતુ અમે એમ કહીએ છીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સિંદૂર એ ઓપરેશન છે, એને વધારવા માટેનો પણ આ એક પ્રમાણિક પ્રયાસ હોય મતદારોનો. કારણ કે આભાર તો માનવાનો જ છે ગુજરાતના પનોતા પુત્રનો, તો એ આભારના દર્શન પણ મતપેટીમાં દેખાશે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી માટે સૌને માન સન્માન છે. એમના આધારે પણ આ ચૂંટણીમાં વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ભારે રહેશે. ઓકે, સાથે વિસાવદરનું આપને બીજો એક સવાલ લઈને આપની પાસે આવું છું, પરંતુ નાગજીભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે કોંગ્રેસ કડીમાં જૂના જોગી રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે, અને બીજી તરફ એ પણ વાતો થાય છે કે અહીંયા સ્ટ્રીટ લાઇટના ઘણા બધા સવાલો છે, રોડ રસ્તાના ઘણા બધા મુદ્દાઓ છે. તો શું લાગે છે આનો લાભ મળશે આ વખતે? ચોક્કસ કડીની વાત કરીએ, પણ થોડું આ ધીરુભાઈએ કીધું અશ્વિનભાઈ હરખાઈ ગયા, એટલે મારે પાછા પાડવા થોડા એમને. હરખાવા નહીં, કોંગ્રેસ ત્રીજા જગ્યાએ આવશે કે ભાજપ આવશે તો મત ગણતરીના દિવસે ખબર પડશે. તમે બધું જાતે ને જાતે ટકાવારી ગણી નાખી, પણ કોંગ્રેસે કઈ આટલા વર્ષોમાં કાઢ્યા છે. 150 વર્ષ જૂની પાર્ટી છે. હવે મને એમ તો કહો કે આપ પાર્ટી પાસે ઈસુદાનભાઈ ઇટાલીભાઈ સિવાય ત્રીજો વ્યક્તિ છે કોઈ?
ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી, 300 રૂપિયાનું રિચાર્જ કરીને ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે અને ચૂંટણીમાં માત્ર ને માત્ર 300 રૂપિયાના રિચાર્જમાં ભ્રામક પ્રચાર કરવા, નેગેટિવ વાત કરવી, કોંગ્રેસની કરવી, ભાજપની કરવી. મારા જેવું નિખાલસતાથી અશ્વિનભાઈ ભાજપવાળા નહીં બોલીએ કે હું કહું છું કે એ માણસ ચૂંટણી જીતી શકે, ધારાસભ્ય તરીકે આ વિસાવદરની પ્રજાને સ્વીકારે. કેશુબાબા આશીર્વાદ આપતો એક મને એટલે ના જીતી શકે એટલે કોંગ્રેસ અને આપની પાર્ટી. મને એ નથી સમજાતું અશ્વિનભાઈ કે આપ પાર્ટી મત કેમ આપે, કોણ આપે? એક તો એના આપ્યા તો ચૂંટ ભાગી ગયો, ભાગી ગયો. એગ્રી. તો મારું કહેવાનો ભાવ એ છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી અને આ બંને જણા છે એને દિશાઓ નક્કી કરી છે. એક બાજુ જો ચૂંટણી વિસાવદરથી પોરબંદર સુધી આવતી સુદાનભાઈ લડે અને વિસાવદરથી સુરત સુધી આવે તો ગોપાલભાઈ, ત્રીજો માણસ તો આ લોકો જોડે છે નહીં અને એની સામે નબળી વિચારધારા છે. એ પ્રજા ઓળખે છે વિસાવદરની. વાત કરીએ કડીની બેન, દાદાબેન, કડીની અંદર કોંગ્રેસે પાયો નાખેલો છે, કડીમાં ઘરે ઘરે કામ કરેલા છે. કડી કલોલને ઔદ્યોગિક વિસ્તાર કોંગ્રેસે આપી રહ્યો છે. આજના યુવાનો અને આજના વડીલો એમ કહે છે કે ભાજપે શું કર્યું? આ તો કોંગ્રેસની દેન છે. કડી કલોલની અંદર જે અત્યારે માહોલ છે રોજગારીનો, એ તો કોંગ્રેસના વખતની ઔદ્યોગિક જાહેર કર્યું ત્યારનો ભાજપે શું કર્યું? આજે જમીનોની વાત કરીએ, જમીનોની વાત કરીએ, ઉછાળો છે, ફેક્ટરીઓ આવી છે, આ આવી છે, તો કોંગ્રેસની દેન છે. લોકોના ધ્યાનમાં આવે છે તમારા ધ્યાનમાં તમારો જે ભ્રામક પ્રચાર કરીને તમે આ જે છેલ્લા વર્ષોથી સત્તા ભોગવો છો, ભોગવો તમે. બાકી તમે આ સિંદૂર ને ઇન્દુર ને કિંદુર ને કરીને પ્રજાને ગુમરાહ ના કરશો. દેશમાં શહીદ થાય તો અમારા દીકરા થાય. મારી વાત એટલે મનીષભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને અત્યારથી હાર સ્વીકારી લે છે. અશ્વિનભાઈ, તમારી વચ્ચે હું નથી બોલ્યો. દીકરા શહીદ થાય તો અમારા ભારતના અમારા જવાનો થાય અને પાઘડી પહેરવાને અત્યારે મોદી સાહેબે કર્યું. અરે તમે 4 માંથી એક આતંકવાદી નથી પકડી લાયા, જીવતો કે મરેલો, સેના તમે ધીંગાણા આંધ્યા છે. દેશના શહીદ અમારા દીકરા થાય છે અને તમે સિંદૂર કરો છો. મારે કે નથી વાત કરવી આ, પણ સિંદૂરની વાત એ લાયા. તમે સેના અરખાવો છો, હું તો કોંગ્રેસ હું એટલા માટે રાધાબેન કહું છું કે હું સિંદૂરની વાત નહીં લાયો, કારણ કે આ ચૂંટણી એમ ન લવાય. નહીં, મારી વાત સાંભળો તો ખરા. હું તમારો છે તમારા નંબર બોલજો. મેં એટલે કીધું કે કડી અને વિધાનસભાના વિશ્લેષક માટેની ચૂંટણી હતી. આ સિંદૂર લઈ આવ્યા. સિંદૂર લાવો છો તો તમે આતંકવાદી જીવતા કે મળેલા તો બતાવો પ્રજાને. શું તમે નીકળી પડ્યા રેલીઓ લઈ લઈને? શરમ આવી ગયો તમને લોકોને? એક પણ આતંકવાદી જીવતો કે મરેલો તમે જાહેર નથી કરી શક્યા. વિસાવદર પર રહીએ, આપણે કડી પર રહીએ. અત્યારે એ મુદ્દે વાત કરી રહ્યા છે નાગજીભાઈ. જો મારે એ જ વાત કરવી હતી કે કડીમાં રમેશભાઈ ચાવડા અને રાજેન્દ્રભાઈ સામે સીધી ટક્કર છે. ત્યાં કિરીટભાઈ અને અમારા રાણપરિયા વચ્ચે સીધી ટક્કર છે નીતિનભાઈ. આજે ત્રીજી વાત કઈ છે જ નહીં. આ અપક્ષ નાના પક્ષોને ગુજરાત ગણે નહીં. મારું કહેવાનો ભાવ છે કડીની અંદર ભારતીય જનતા પાર્ટીએ કરશનભાઈના દીકરાને જે રીતે ટિકિટ માટે વલખા મરાયા, એક તો એક સહાનુભૂતિ તમારે નહોતી આપી તો ટિકિટ માંગવા માટે તમારે દરખાસ્ત નથી મુકાવી. એની સામે કોંગ્રેસના જે ઉમેદવાર રમેશભાઈ ચાવડા છે એ આખા બોલા છે, ચોખ્ખા માણસ છે, ભૂતકાળમાં ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કડી એ હર હંમેશા જાગૃત નાગરિકના મતદારો તરીકે જ્યારે સત્તા ભાજપની હતી ત્યારે પણ કોંગ્રેસના બળદેવજીને જીતાડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમે કડીને છેતરી જઈશું અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને કોંગ્રેસના બૂથોમાં જઈને પ્રચાર કરાયો છેલ્લા 15 દિવસમાં. જે તમે ધંધા કર્યા છે ઉપરથી પાછા આક્ષેપ કરે કોંગ્રેસ વાળા ઉપર. પકડા ભાજપ વાળાની હોટલમાં, સાહેબના હોટલ ભાજપ વાળાની, કઈક નાણાકીય કઈક રહ્યું સાચું ખોટું રામ જાણે, અને ક્યાં કોંગ્રેસ વાળા. શરમ તો રાખો થોડીક, તો ભગવાનનો ડર રાખો. ઠીક છે અશ્વિનભાઈ, આપનું શું કહેવું છે? અને સાથે એ પણ કે વિસાવદરની વાત કરવામાં આવે તો કિરીટ પટેલ અને સાથે એ પણ વાત સામે આવી હતી કે આયાતી ઉમેદવાર, ત્યાં પણ કેટલીક વાતો કે પછી એવી વાત સામે આવી હતી. તો એનું શું થોડું ભોગવવું પડે એવું લાગી રહ્યું છે? કિરીટ પટેલ તે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, અને જિલ્લા પ્રમુખ હોય ત્યારે આખો વિસ્તાર એમનામાં આવતો હોય છે. કિરીટ પટેલ કાર્યકર્તા તરીકે ખૂબ લાંબા સમયથી સેનેટ મેમ્બરથી લઈને પાર્ટીના કામમાં અને સહકારી ક્ષેત્રમાં કાર્યકર્તા આગેવાન છે. એટલે એ કોઈ નવો ચહેરો કે એ ટાઈપનું નથી અને સક્ષમ વ્યક્તિ પણ છે. ઉમેદવાર તરીકે સક્ષમ, સાથે સાથે કામ કરવાની પણ એમની યોજનાઓ અને કામ કરવાની સક્ષમતા પણ છે. અને મેં કહ્યું એમ હમણાં જે ક્લેશ દેખાયો ને આપણને આપ પાર્ટી ને કોંગ્રેસ પાર્ટીનો, ત્યારે જનતા મતદારોને લાગે છે કે ભાઈ આ ક્લેશમાં વિકાસ અગર કોઈ કરી શકે તો ભાજપનો ધારાસભ્ય કરી શકે. અને ભાજપનો ધારાસભ્ય એ એમણે મન બનાવી લીધું છે.
આ છેલ્લા 15 દિવસમાં આ જ વાત આવી હતી અને એટલા માટે ત્યાં વિસાવદરમાં આ વખતે એક પ્રોએક્ટિવ મતદાન થવાનું છે, વિકાસના મુદ્દા પર મતદાન થવાનું છે. કડીની વાત કરીએ. Okay, હા. કડીમાં તો બહુ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એક ભારતીય જનતા પાર્ટીના અને અમારી ભગીની સંસ્થાઓના કાર્યકર્તાઓ ત્યાં છે. વર્ષોથી અમે કાર્ય કરીએ છીએ. ઉત્તર ગુજરાત એટલે ભારતીય જનતા પાર્ટીનો પાકો બેઝ છે અને સામાજિક સમીકરણ પણ છે. સામાજિક સમીકરણથી અમે ઉમેદવારનું ચયન કર્યું છે અને સામાજિક સમીકરણથી સૌને સંતોષ થયો છે. જૂના કાર્યકર્તા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા લાગ્યા હતા અને કાર્યકર્તાએ એમની જે શક્તિઓ બતાવી છે એના કારણે જ સાંજે પ્રેસ કરવી પડી કોંગ્રેસને અને અત્યારથી એમની હારનું ઠીકરું ફોડવાની એમણે કોશિશ કરી નાખી છે અને એમણે હાર સ્વીકારી છે. તો એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી બંને તરફ જીતી રહી છે. ઓકે. બિપિનભાઈ, આપની પાસેથી હવે જાણવું છે કેટલાય વાયદા, વચનો, આક્ષેપ પ્રત્યાક્ષેપ આ બધાની વચ્ચે કેશુબાપાનો એઆઈ વાળો એક વિડીયો આશીર્વાદ આપતો, આ વસ્તુ પછી જો પૈસા આપે તો પૈસા લઈ લેવાના, પછી એને બીજા કામોમાં વાપરવાના, અમારા ધારાસભ્ય આવે તો, પેરિસ જેવા રસ્તાઓ, આ બધી જ વસ્તુ જે તે વખતે આપને કેટલી યોગ્ય લાગી અને હવે આવનારા સમયમાં જે તે પક્ષ પર જો વિશ્વાસ મૂકવામાં આવશે તો શું લાગી રહ્યું છે કે જે પાયાના પ્રશ્નો પહેલા ભૂલાઈ ગયા એના પર કામ કરવામાં આવશે? આજનો મતદાર જે છે બહુ જાગૃત છે અને જે મુખ્યત્વે પ્રશ્નો જે છે અને વચનો એ બંનેનું એનાલિસિસ કરીએ તો એ તમામ મતદારોને ખબર છે કે ભાઈ અત્યારે જે છે એ બધા વોટિંગ માટે જે પણ વચનો આપે એમાંથી કેટલા કન્વર્ટ થાય અને કેટલા નહીં થતા. આપણે એક જોઈએ કે ભાઈ જેમ રાજીવ ગાંધી પણ કહેતા હતા કે ₹1 સામે જે છે એ યોગ્ય લાભાર્થીને 15 પૈસા મળે. એવી રીતે આપણે જોઈએ તો આજની સ્થિતિમાં જે છે એ કોઈ પણ ગંઢેરો હોય કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, આપનું દિલ્હીનું જોઈએ તો એમને જે ગંઢેરો આપે તો અને એમાંથી એમને મુખ્યત્વે 60 કે 65% વચ્ચેનું અમલીકરણ થયા હતા અને એ અર્બન એરિયા તો એટલે થયા હતા, પણ ગ્રામીણ વિસ્તારમાં જોઈએ તો એનો રેશિયો જે છે મુખ્યત્વે 30 થી 35% જેટલું જ રહેતું હોય છે, બહુ નહીં. એટલે આપણે 50% પણ આપણે કહીએ બહુ અતિશયોક્તિ છે. તો એ પ્રમાણે જોઈએ તો જે વિસાવદરના જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, માલધારીઓના પ્રશ્નો છે, ચારણોના પ્રશ્નો છે, એ તમામની આપણે જે ત્યાંની આખી જ્યોગ્રાફી જોઈએ તો એ પ્રમાણે હાલમાં જે ટુરિઝમનું જે ડેવલપમેન્ટ માટેનું છે એ આવકારદાયક છે, પરંતુ એની ઇકો સિસ્ટમ જે છે, ઇકો ઝોનની ઇમ્પેક્ટ છે, એના કારણે જમીનો જે જશે અને એના કારણે જે છે કેટલા ખેડૂતોને કેટલો ફાયદો થશે એ વિચારવું પડે. એટલે આ આખી સર્વગ્રાહી રીતે જોઈએ તો મતદારો જે છે એના કારણે જ મને લાગે છે મુખ્યત્વે જે 2.61 લાખમાંથી આપણે જોઈએ તો 1.5 લાખ જેટલું વોટિંગ થયું, જે 2022 જેટલું જ છે, વોટિંગ બહુ વધ્યું નથી. અને એ પ્રમાણે જો એનાલિસિસ કરીએ તો આપને 66,000 વોટ મળ્યા હતા અને જે છે બીજેપીને 59,000 વોટ મળ્યા હતા. એટલે મુખ્યત્વે 7,000નો ડિફરન્સ હતો. કોંગ્રેસના 16,000 17,000 વોટ હતા. એટલે આ પ્રમાણે આખું એનાલિસિસ કરીએ તો જો જે પ્રમાણે જે દેસાઈ સાહેબે જે કીધું કે ભાઈ અમારા આપ વચ્ચે જે છે એ મુખ્યત્વે બહુ એટલે ત્રિપાંખીય જંગમાં જો મુખ્યત્વે વોટની વહેંચણી મુખ્યત્વે પાટીદાર વોટની આપણે ગણીએ કે 1.20 લાખ જેટલા જે પાટીદાર વોટ છે એ તમામને જે છે જો ઇક્વલી વહેંચાય તો મુખ્યત્વે જેમ પુરોહિત સાહેબે કીધું કે 10,000નો જે છે, પરંતુ હું 10,000 નહીં, હું તો કહીશ કે 2,000 થી 3,000 જે છે એ બહુ બંને વચ્ચેનો લીડનો ડિફરન્સ રહી શકે. અને મુખ્યત્વે જે છે એ કોંગ્રેસ માટે તો બહુ કપરા ચઢાણ જેવું લાગે છે, પરંતુ બીજેપીને આ વખતે ગેઇન થઈ શકે કારણ કે સહકારી ઉમેદવાર છે, એમને જે ટુરિઝમનું ડેવલપમેન્ટ છે અને બીજું જે લોકલ પ્રશ્નોનું જો એ પ્લાનિંગ પહેલેથી કરે અને લોકોને વચનો આપ્યા છે એનું અમલીકરણનું પ્લાનિંગ પહેલેથી આપે તો મને લાગે બીજેપીને ફાયદો થઈ શકે. ઓકે, ધીરુભાઈ, આપની પાસેથી હવે વિસાવદરની પરિસ્થિતિ, આયાતી ઉમેદવારનો જે પ્રશ્ન ઉઠ્યો તો એ અને આટલા સમયમાં જે પાયાના પ્રશ્નો છે એમાં વિસાવદરમાં કેટલું કામ થયું છે અને હવે આગામી સમયમાં જે તે પક્ષ આવે તો શું લાગી રહ્યું છે, કેટલું કામ થશે? વેલ, વિસાવદરમાં મોટા ભાગે વિસાવદર અને ભેસાણમાં મોટે ભાગે રાધાબેન ખેડૂતોના મુખ્ય પ્રશ્નોમાં ખાસ કરીને પાક વીમો, ખેડૂતોની દવા માટેની વાત છે
ખેડૂતોને ખાસ કરીને સ્થાનિક માર્કેટિંગ યાર્ડ વિસાવદર, જુનાગઢ અને ભેસાણ આ 3 વિસ્તારના ખેડૂતો માટે સહજ અને સરળતાથી કામ કરી શકે અને ખેડૂતોની વચ્ચે બેસીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલી શકે ને એવા ઉમેદવારની અત્યારે વિસાવદર ભેસાણ પંથકની જરૂર છે. આખો વિસ્તાર છે ને ખેડૂતોનો વિસ્તાર છે બેન. મારા જે બંને પ્રવક્તાઓએ જે વાત કરી ને જે ઉમેદવાર ખેડૂતો સાથે બેસીને કામ કરે ને એ ઉમેદવાર ત્યાંના ખેડૂતોને પ્રિય ઉમેદવાર થઈ જાય. એટલે ખેડૂતોના જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો આપણે હું કહું કે કેશુભાઈ પટેલ જ્યારે ધારાસભ્ય ત્યાં ચૂંટાયા અને પછી મુખ્યમંત્રી બન્યા ને એની પહેલા એ વિસ્તારમાં રોડ અને રસ્તાઓની કામગીરી એકદમ પછાત કક્ષાની હતી અને કેશુભાઈ આવ્યા પછી મેંદરડાથી વિસાવદર તરફ જતો આ વિસ્તારમાંથી નીકળતો મુખ્ય રસ્તો કેશુભાઈ પટેલે બનાવ્યો હતો. એને કારણે એ વિસ્તારમાં રસ્તાની કામગીરી થોડી ઘણી બધી સુધરી ગઈ હતી. પણ કેશુભાઈ ગયા પછી એ વિસ્તારમાં રસ્તાઓના પ્રશ્ને ઘણું બધું ઓછું કામ થયું છે. પછી ત્યાં મને જે કોંગ્રેસના મિત્રએ જે વાત કરી ને કે ત્યાં કોંગ્રેસના નેતાઓ પણ કોંગ્રેસના મિત્રને મારે એ કહેવાનું છે કે હર્ષદ રીપડિયા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ખેડૂતના પ્રશ્નોની અસરકારક રજૂઆતો થતી હતી. પણ હર્ષદભાઈએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા પછી કોંગ્રેસ પાસે ખેડૂત નેતા કાઠિયાવાડમાં ખેડૂત નેતા હોય ને એવા આગેવાનો નથી. એટલે કોંગ્રેસને આ વિસાવદર પંથકમાં નુકસાન જઈ રહ્યું છે. હવે ખેડૂતના પ્રશ્નો ઉકેલી શકે એવા 2 મજબૂત નેતા તમારે ત્યાં છે તો જયેશભાઈ રાદડિયા અત્યારે ભાજપ પાસે છે. જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોના પ્રશ્નોને ઉપાડીને આપના ઉમેદવાર ગોપાલભાઈ સામે મજબૂત ફાઇટ અત્યારે શરૂ કરી છે અને એનું પરિણામ કદાચ કિરીટભાઈ તરફ ધસેડાય એવી શક્યતા દેખાય છે. પણ જયેશભાઈને ખોડલધામના પ્રશ્નો લડે છે એટલે જયેશભાઈ થોડા ત્યાં નબળા પડ્યા છે. ગોપાલભાઈ એકલા લડીને કિરીટભાઈ સામે જે રીતે કામગીરી છેલ્લી ઘડી સુધી લડી છે ને એને કારણે ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડી અને ભાજપના મોટા નેતાઓને મેદાનમાં ઉતરવું પડ્યું છે. એ કિરીટભાઈને ફાયદો કરે એવી શક્યતાઓ દેખાય છે. પણ અત્યારે ગોપાલભાઈ એકલવીર થઈને પણ કિરીટભાઈને મજબૂત ફાઇટ તો આપે છે, એ ચોક્કસ છે. અને પ્રશ્નોના હલ કરવામાં પણ એને ગામડે ગામડે જઈને ખેડૂતોને જે ગોપાલભાઈ વચન આપ્યું છે ને પ્રશ્નો ઉકેલવાનું એનો ફાયદો ગોપાલભાઈને થાય એવી શક્યતા દેખાય છે. જી ઓકે. નાગજીભાઈ ફરી એકવાર આપની પાસે જેવી રીતે વાત કરી હર્ષદ રીબડિયા હતા ત્યાં સુધી એ કામગીરી થતી હતી, ખેડૂતોની પાસે બેસી સમાધાન લાવવાનું હતું. જોકે હર્ષદ રીબડિયાએ પણ એ નારાજગી વ્યક્ત કરી હતી કે ભારત જોડો યાત્રા જ્યાં જરૂર છે ત્યાં નથી કાઢતા, નથી જરૂર ત્યાં કાઢે છે અને જેટલાને જરૂર છે ત્યાં કોઈ મદદ નથી પહોંચાડવામાં આવતી. આ એક એમની નારાજગી. શું આ નારાજગી બીજા નેતામાં આવી શકે અને સાથે શું એવા બીજા નેતા તમે આપી શકો કે જે ખેડૂતની પડખે રહીને કામ કરે? આખી કોંગ્રેસ ખેડૂતો માટે બેઠી છે, સ્થાનિક બેઠા છે. ધીરુભાઈની વાતમાં મને થોડું ગળે ઉતર્યું, થોડું ના ઉતર્યું. ગઈ વખત આપના જે ટિકિટ આપી હતી ના ગોપાલભાઈ એના આગેવાને ટિકિટ આપી હતી, શું થયું? એટલે મૂળ આપનું તો કોઈ ચિત્ર છે જ નહીં. આ સોશિયલ મીડિયામાં જે આ એને મેં કીધું એમ 2-3 બબાલો કરીને આપ કર્યું. આ સીધી લડાઈ કોંગ્રેસ ભાજપની છે. મને એ નથી ખબર પડતી કે ગોપાલભાઈ ઇટાલીનો મત આપે કોણ અને કેમ આપે, શું કામ આપે? એવી પાર્ટીનું કોઈ વજૂદ છે ગુજરાતમાં? એટલે મારા કહેવાનો ભાવ તે છે, મારા કહેવાનો ધીરુભાઈ તમારી વાતને થોડું છે પણ કેમ મત આપે, આપને શું કરવા આપે? આપે અત્યારે ગયા વખતે જતા રહ્યા એ લોકો. મારા કહેવાનો ભાર તે છે કે કોંગ્રેસની અંદર ધીરુભાઈ એક મિનિટ મારો અવાજ તમને કોંગ્રેસની અંદર આખી મોટી પાંખ છે. આજે કોંગ્રેસમાં કોઈ પરિવાર છે ખેડૂતો માટે. અમારે ખેડૂતોને ડુપ્લિકેટ ભાજપની જેમ ચહેરા નથી બતાવવાના કે આ ભાજપ વાળા ખેડૂત. કિરીટભાઈ પણ જુનાગઢથી આવે, સુરતથી આવે. એક મિનિટ મને તમારો નંબર આવશે ધીરુભાઈ. એક ભાઈ સુરતથી આવે, એક ભાઈ જુનાગઢથી આવે ને અમારો રાણપડિયા વિસાવદરનો દીકરો ત્યાંનો છે. આજે બધા સમીકરણો કોંગ્રેસ બાજુ છે. માત્ર ભારતીય જનતા પાર્ટી એક કામ કર્યું છે. સાંભળો તમે ધીરુભાઈ, તમારો નંબર તમે શું કામ તમારો નંબર આવશે ધીરુભાઈ તમારો નંબર આવશે. હું તમારી વચ્ચે નથી બોલ્યો. તમે સાચા ચલો સાચા.
આપના તમે જીતાડો તો નાનજીભાઈ, સાચા. નહીં, પણ રાધાબેન, મારું એક કહેવાનું- પ્રશ્ન ધીરુભાઈ, તમારો નંબર આવો. તમારા નીતિનભાઈ બહુ સારા કાર્યકર છે, તમે સમજો, પણ તમે તમારા કાર્યકર તમારા ઉમેદવારને મોડેથી ઉતાર્યા છે મેદાનમાં. જો તમે વહેલેથી ઉતારા હોત મેદાનમાં અને ગામડાનો સંપર્ક ગોપાલભાઈની જેમ કરી શક્યા હોત ને તો કદાચ એ મજબૂત ઉમેદવાર તરીકે ઉપસી શકત સાહેબ. હું હજી એવું ધીરુભાઈ માનું છું. તમારી જી. હા ચલો હવે તમે બોલી રહ્યા હું બોલું છું. આ પાર્ટી પાસે કોઈ ઉલા ઢડાડ છે ને એક જ માણસ હોય 6 મહિના પહેલા જાહેર કોણ કરે કે ભાજપે 6 મહિના પહેલા ના કર્યો? આ વાત તો ભાજપને લાગુ પડે ને. કોંગ્રેસના અને ભાજપના ઉમેદવાર એક જ દિવસ જાહેર થયા, જેની પાસે કઈ છે નહીં. સાંભળો તમે દાખલા તરીકે આ તો પાર્ટી હોય ભાજપને પણ એનું નુકસાન NCP, થાય મારું છે. કહેવાનું સાંભળો. જી, જી. આપ છે, એનસીપી છે, બહુજન છે, સમાજવાદી પાર્ટી છે, આ વરા પેલા કરે કોણ ના પાડે? હોય જ નહીં તો કોઈ ગોપાલભાઈ ને ઈસુદાન સિવાય કોઈ ભાજપ ત્યાં આપ પાર્ટીમાં છે જ નહીં, ઓકે, તો ક્યાંથી જાહેર કરે? તમારી થોડી ઘણી વાત સાચી છે, પણ હું તમને એટલે કઉ છું કે અમે તો આ વાત તો ભાજપને લાગુ પડે ને. અમારા ને એના અંગત જ ઉમેદવાર જાહેર થયા છે, તો ભાજપને પણ કોને સાહેબ તમે? સાહેબ ગોપાલભાઈને હરાવવા માટે ભાજપનું આખું તંત્ર કામે લાગ્યું છે. ઓકે, પ્રદેશ ઓકે, તમે ઠીક છે, મારી ગોપાલભાઈને પાસે હરાવવા સમયનો જાઓ અભાવ છો. છે. ગોપાલભાઈને સાંભળો, ગોપાલભાઈને હરાવવાની જરૂર જ ક્યાં? જીતવાના જ ક્યાં છે? ધરાવવાની ચાર ચર્ચા કરો ઓકે, તમે. ઠીક છે. અશ્વિનભાઈ હવે આપની પાસે આજે આપણે ખેડૂતની ચર્ચા ખૂબ પણ સરસ થઈ રહી છે. એમાં મારે આટલું જ કહેવું છે કે કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું કે કડીની અંદર અમે આ લોકોને બહુ આપના લોકોને તમે હટાવી દો, અમે કોંગ્રેસ અને ભાજપની ફાઇટ કરી લઈશું. એટલે તમે અમારા પક્ષ અહીંથી. છો, તમને ખબર હોય એટલે અમારી પાર્ટી તમે અમારી પક્ષનું ઘણું બધું જાણો છો એટલે કહીએ છીએ. પરંતુ હવે જો તમે વારંવાર એવું બોલો છો કે મારી વચ્ચે નહીં બોલવાનું, તોય બધાની વચ્ચે કોંગ્રેસ બોલે કેમ બોલો છો? તમારા અને વચ્ચે બોલે અને પાછું ચૂંટણીના પરિણામ જયારે જાહેર થાય ને તો હસતા હસતા નાસ્તો કરીને જતા રહે. અશ્વિનભાઈ કમલમ એનો જવાબ જ આપતા નથી. કોંગ્રેસ જે રીતે, મારું એવું કેવું છે તમે સિરિયસ નથી ભાઈ. વિસાવદરમાં તમે સિરિયસ નહોતા, હમણાં જ વાત કરી ને. ભારતીય જનતા પાર્ટી હંમેશા સિરિયસલી ચૂંટણી લડે છે અને એટલા માટેનો વિજય થાય છે. તમે ગઠબંધન કરો, તમને ચચરી એટલે એક મિનિટ તમને ચચરી એટલે કે સૌથી પહેલા ઉમેદવાર ડિક્લેર કર્યા એટલે તમને ચચરી. કોંગ્રેસને પૂછ્યું નહીં. અરે આ તો તમને તો ખબર જ છે, તમે અહીંયા બોલો છો. તમે પૂછો. કેન્દ્રના નેતા તમારા આપણા પાર્ટીને ખોળામાં બેસાડે છે તો અહીંયા તમે બૂમો પાડો એનો શું તમે મતલબ? અશ્વિનભાઈને પૂછો. તમે સિરિયસ નથી એટલે હારો છો. ભારતીય જી, જનતા ઓકે, પાર્ટી ઓકે. સિરિયસ છે, તમને વિપક્ષ પણ બનવું નથી એટલે હારો છો. તમે એટલું પૂછો રાધાબેન કે 15 વર્ષથી વિસાવદરનો ભાજપ નથી જીત્યું. તમે ડાયરેક્ટ પૂછો એન્કર તરીકે, અમને જવાબ ઓકે, નહીં ઓકે, આપો. ઠીક છે. મારી પાસે સમયનો અભાવ છે. હાલ આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો કડી અને વિસાવદર આ બંને બેઠક ઘણા સમયથી વાતચીત થતી હતી. ત્યાં કેટલાય નેતાઓની અવરજવર અને ત્યારબાદ આજે મતદાન થયું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ, વાયદા વચનોની લાણી, અને હવે રિઝલ્ટ આવશે. જનતાએ ખરેખર એમના દિલમાં કોને બેસાડ્યા છે એ તમામ વસ્તુ હવે આગામી સમયમાં જાણવા મળશે. તો છેલ્લો આધાર જનતા પર છે.